નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત અસામાજિક તત્વોના આતંકથી। જાહેર રોડ પર થાર ચાલકની દાદાગીરીનો એક વિડીયો વાયરલ થયો છે। કચ્છના ભચાઉના કટારિયા પાસેનો આ વિડીયો છે। એસટી બસના ડ્રાઈવર કંડક્ટર સાથે દાદાગીરી કરી, છરી બતાવી દાદાગીરી કરતો શખ્સ વિડીયોમાં કેદ છે। अन्य एक ट्रक चालक ने लाफो पण मार्यो। मानस हनुमान धाम पासे आ बनाव बन्यो। भूज पोरबंदरनी एसटी बसना ड्राइवर कंडक्टर साथे दादागीरी करी। शनिवारे रात्रे आ बनाव बन्यो हतो अने हवे आ मामले तपास थवी जोईए अने जे थार चालक जे देखाई रह्यो छे, दादागीरी करी रह्यो छे, तेनी सामे एक्शन लेवा माटे स्थानिकोनी मांग छे। कच्छना भचाउना कटारिया पासेनो आ विडियो छे, ज्यां एसटी बसना ड्राइवर कंडक्टर साथे एक थार चालक दादागीरी बतावी रह्यो छे, छरी बतावीने दादागीरी करी रह्यो छे। अन्य एक ट्रक चालक ने लाफो पण तेणे मार्यो हतो। मानस हनुमान धाम पासेनो आ बनाव छे, जेनो विडियो पण वायरल थई रह्यो छे। भूज पोरबंदरनी एसटी बसना ड्राइवर कंडक्टर साथे दादागीरी करतो आ शख्स केमेरामां कैद थयो छे। शनिवारे रातनो आ बनाव। વધુ માહિતી મેળવીએ કચ્છથી સંવાદદાતા મેહુલ સોલંકી જોડાયા છે। મેહુલ, આ જે થાર ચાલક છે તેના વિશે કોઈ સગડ મળી શક્યા છે? કોણ હતો આ શખ્સ? જી પંકજ, ચોક્કસથી વાત કરવામાં આવે તો આ થાર ચાલક છે તેનો દાદાગીરીનો વિડીયો છે તે વાયરલ થયો હતો। ભુજ પોરબંદર એસટી બસના ડ્રાઈવર અને કનેક્ટર સાથે આ દાદાગીરી કરતો હોવાનું છે તે સામે આવ્યું હતું। તો અન્ય એક ટ્રક ચાલક હતો, તેને લાફો માર્યો હોય તેવો પણ વિડીયોમાં સ્પષ્ટ રીતે છે તે દેખાઈ રહ્યું છે અને ખુલ્લેઆમ છરીથી દાદાગીરી કરતો આ શખ્સનો વિડીયો છે તે સમગ્ર કચ્છના ગ્રુપોમાં છે તે વાયરલ થયો હતો। જે બસ ડ્રાઈવર છે તેના દ્વારા હાલ પોલીસને ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ આ ડ્રાઈવર કોણ, જે થાર ચાલક છે તે કોણ છે તે હજુ સુધી સામે નથી આવ્યું। પોલીસ દ્વારા છે તે આગળની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। જી મેહુલ, આભાર માહિતી આપવા માટે। અમદાવાદના શાહ આલમ વિસ્તારમાં મારામારીની ઘટના બની છે, જેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। કેટલાક શખ્સો મહિલા અને એક વૃદ્ધને માર મારતા નજરે પડે છે। મહિલા પર પથ્થરમારો કરતા આ શખ્સો કેમેરામાં કેદ થયા। વિડીયો સામે આવતા પોલીસે ગુનો દાખલ કર્યો છે અને તપાસ પણ હાથ ધરી છે। ફરી એકવાર આ તસવીરો જુઓ। અમદાવાદમાં મહિલા પર પથ્થરમારો કરનારા લોકો આ વિડીયોમાં જોઈ શકાય છે। આ અસામાજિક તત્વોની જેમ ખુલ્લેઆમ દાદાગીરી કરી રહ્યા છે, પથ્થરો ફેંકી રહ્યા છે, લાકડીથી હુમલા કરી રહ્યા છે અને મહિલા પર આ રીતે હુમલો કરી રહ્યા છે। આ વિડીયોની તપાસ થવી જોઈએ। પોલીસે આ વિડીયોને ગંભીરતાથી લીધો છે અને ગુનો પણ દાખલ કર્યો છે અને આ વિડીયોને લઈને વધુ તપાસ ચાલી રહી છે। તો અમદાવાદનો આ વિડીયો છે, જ્યાં મહિલા પર પથ્થરમારો કરી રહ્યા છે। શાહ આલમ વિસ્તારમાં મારામારીની ઘટના બની હતી। બે અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો। એક તસવીર છે જેમાં એક વ્યક્તિ અને તેની સાથે બીજા કેટલાક લોકો છે, જેઓ એક મહિલાને માર મારી રહ્યા છે, પછી છૂટા હાથે મારામારી અને પથ્થરો ફેંકી રહ્યા છે। અને હવે વાત નકલીના વેપલાની। જૂનાગઢમાંથી નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે। ધરાનગરના આંબેડકર નગર વિસ્તારમાં પોલીસે દરોડા પાડ્યા। મકાનમાં નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ચાલતી હતી। કેમિકલ અને ફ્લેવર નાખી ડુપ્લિકેટ દારૂ બનાવતા હતા। બોટલમાં વિવિધ બ્રાન્ડના નકલી સ્ટીકર પણ લગાવતા હતા। એ ડિવિઝન પોલીસે દારૂ ભરેલી 1450 બોટલ અને 450 લીટર કેમિકલ જપ્ત કર્યું છે। બોટલ સીલ કરવાનું મશીન પણ મળી આવ્યું। પોલીસે રઘુવીરસિંહ સોલંકી નામના શખ્સની ધરપકડ કરી લીધી છે। એક ફરાર આરોપીની શોધખોળ ચાલી રહી છે। તો બે અલગ અલગ તસવીર તમે જોઈ શકો છો કે અહીંયા નકલી દારૂ બનાવવાની ફેક્ટરી પકડાઈ। જૂનાગઢ એ ડિવિઝન પોલીસે શહેરમાંથી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે। જે રીતે આપ જોઈ શકો છો કે આ જે મુદ્દામાલ છે કે કેમિકલ યુક્ત દારૂ છે તે જૂનાગઢ શહેરની અંદર બનાવવામાં આવતું હતું। જુદી જુદી બ્રાન્ડના જે સિમ્બોલ અને જે સ્ટીકર છે તે લગાવવામાં આવતા હતા અને તે જ રીતે અહીં દારૂની ફેક્ટરી ચાલતી હતી। રૂમ બતાવવાનો પ્રયાસ કરીશ કે આ જે રૂમ છે, આ રૂમની સ્થિતિ જોઈ શકો છો કે આ રૂમની અંદર દારૂ બનતું હતું। જે એ ડિવિઝનની જે ટીમ છે તેમના દ્વારા અહીં રેડ કરવામાં આવી। અહીં મશીનરી મૂકવામાં આવી હતી અને તે મશીનરીની અંદર આખું છે દારૂની બોટલો છે તે ફિટિંગ થતી હતી। હાલ તમામ જે મુદ્દામાલ છે તે પોલીસે કબજે લીધો છે અને હાલ પોલીસ સ્ટેશન જે મુદ્દામાલ લઈ જવામાં આવી રહ્યો છે।
બીજા પણ એક દ્રશ્યો બતાડવાના આપણે પ્રયાસ કરીશ કે જે બોટલ ઉપરના જે ઢાંકણાઓ હોય છે તે પણ હાલ પોલીસે કબજે લીધા છે. આપ જોઈ શકો છો કે જે રીતે દારૂની બોટલ ઉપર જે કેપ આવે છે તે કેપ આ રીતની હોય છે અને જે બોટલનો જે મોટો જથ્થો પણ છે તે પોલીસને મળી આવ્યો છે. હાલ 1000 થી વધુ જે બોટલ છે તે મળી આવી છે. તેનો જે કેમિકલ હોય છે તે પણ મોટા પ્રમાણમાં મળી આવ્યું છે. એટલે કે લાખોની કિંમતનો જે દારૂ એટલે કે ડુપ્લિકેટ દારૂ છે તે હાલ એ ડિવિઝન પોલીસે કબજે કર્યો છે અને એક શખ્સની ધરપકડ પણ કરી છે. અમાર બખાઈ ન્યૂઝ 18 ગુજરાતી જૂનાગઢ. રાજ્યમાં નકલીનો વેપલો ચાલી રહ્યો છે. આ 3 અલગ અલગ તસવીરો એનો બોલતો પુરાવો છે. જૂનાગઢમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી પકડાઈ છે, ત્યારે ગઈકાલે સુરતમાંથી તબેલાની આડમાં નકલી ઘી બનાવતું એક કારખાનું પકડાયું અને અમરેલીમાં નકલી ખાતરની ફેક્ટરી પકડાઈ. અમરેલી જિલ્લામાં સ્પેશિયલ ઓપરેશન બ્રાન્ચ દ્વારા મોટા આકડિયા પીપળલગ રોડ પર આવેલી એક નકલી ખાતર બનાવવાની ફેક્ટરી છે એને પકડી લેવામાં આવી. એસઓજીએ ફેક્ટરીમાંથી 16,74,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. તો આ 3 તસવીર છે જ્યાં નકલી દારૂ, નકલી ઘી અને નકલી ખાતર સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. નેનામી ફોન કોલથી ધમકી આપવામાં આવી. સુરક્ષાના કારણે આજે વકીલ મિત્ર, અરજદાર કે ત્રાહિત વ્યક્તિને કોર્ટ પરિસરમાં પ્રવેશ આપવામાં નહીં આવે. ક્રાઇમ બ્રાન્ચ તથા ડોગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. બોમ્બ સ્ક્વોડ ટીમ દ્વારા પણ અલગ અલગ સ્થળોની તપાસ કરવામાં આવી છે. કોળી સમાજની રજૂઆત અને કલાકોમાં એસઆઈટીની રચના. બગદાણા હુમલા કેસમાં એસઆઈટીની રચના થઈ છે. હવે સમગ્ર કેસની તપાસ વિશેષ ટીમ કરશે. એસઆઈટીના અધ્યક્ષ આઈપીએસ જયવીર ગઢવી રહેશે. ભાવનગર રેન્જ આઈજીએ એસઆઈટીની રચના કરવાનો હુકમ કર્યો. ભાવનગરની બગદાણા પોલીસે નોંધ્યો છે ગુનો. અત્યાર સુધી મહુવા ટાઉન પોલીસ કરી રહી હતી તપાસ. એસઆઈટીના અધ્યક્ષ તરીકે જયવીર ગઢવી આઈપીએસ અને મદદનીશ પોલીસ અધિક્ષક ધારી વિભાગની નિમણૂક કરવામાં આવી છે. ટીમમાં એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ અને એલસીબીના અધિકારીઓને સામેલ કરાયા છે. તમામ તપાસના દસ્તાવેજો આજના દિવસે જ એસઆઈટીને સોંપવાનો આદેશ છે. આઈજીપીના આદેશ મુજબ એસઆઈટી દરરોજની પ્રગતિ અહેવાલ સીધો ઉચ્ચ કચેરીને મોકલશે. બગદાણા હુમલા કેસમાં એસઆઈટીની રચના થતા એમએલએ હીરા સોલંકીએ સીએમનો આભાર વ્યક્ત કર્યો. ન્યાય મળશે તેવી આશા પણ વ્યક્ત કરી. भावनगर जिले के बगदाना पुलिस स्टेशन में पिछली 28 दिसंबर को जो घटना घटी है उसमें शुरुआत उसका इन्वेस्टिगेशन बगदाना पुलिस ने किया था. उसके बाद महुआ पीआई ने किया था, जिसके अंतर्गत कुछ प्रूफ ज़्यादा अच्छी तरह से प्राप्त हो और इन्वेस्टिगेशन को ज़्यादा अच्छी तरह से करा जाए, इसलिए यहाँ रेंज लेवल पर एक एसआईटी की रचना करने का निर्णय लिया है. તો કોળી સમાજની રજૂઆત બાદ બીજો એક મોટો નિર્ણય કરાયો છે. બગદાણામાં યુવક પર હુમલા કેસમાં મોટા સમાચાર. મહુવા ડિવિઝનનો ચાર્જ ડીવાયએસપી એનબી નકુમને સોંપાયો છે. મહુવાનો ચાર્જ ડીવાયએસપી રીમાબા ઝાલા પાસેથી હટાવાયો છે. કેસમાં એસઆઈટીની રચના બાદ આ ત્વરિત નિર્ણય લેવામાં આવ્યો છે. તો મહુવાનો ચાર્જ ડીવાયએસપી એનબી નકુમને સોંપવામાં આવ્યો છે. એસઆઈટીની રચના બાદ આ ત્વરિત નિર્ણય કરવામાં આવ્યો. મહુવાનો ચાર્જ ડીવાયએસપી રીમાબા ઝાલા પાસેથી લઈ લેવાયો છે. તો હવે આ કેસમાં એક મહત્વના સમાચાર કહી શકાય. કોળી સમાજની રજૂઆત બાદ આ એક બીજો મહત્વનો નિર્ણય કરાયો છે. બગદાણામાં યુવક પર હુમલા કેસમાં આ મોટા અહેવાલ આવી રહ્યા છે. મહુવા ડિવિઝનનો ચાર્જ ડીવાયએસપી એનબી નકુમને સોંપવામાં આવ્યો છે. મહુવાનો ચાર્જ ડીવાયએસપી રીમાબા ઝાલા પાસેથી હટાવાયો છે. આ કેસમાં એસઆઈટીની રચના બાદ ત્વરિત નિર્ણય લેવામાં આવ્યો છે. તો કોળી સમાજની રજૂઆત બાદ આ બીજો એક મોટો નિર્ણય. એક તરફ કોળી સમાજના આગેવાનો અને હીરા સોલંકી સીએમને પણ મળવા ગયા હતા. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા નીતિન ગોહિલ ભાવનગરથી મારી સાથે જોડાયા છે. નીતિન, હવે સીએમને રજૂઆત બાદ આ એક બીજું મોટું અપડેટ છે કે જેમાં ડીવાયએસપીને હટાવાયા છે. શું વધુ વિગત? ચોક્કસ વાત કરીએ તો આ જે બગદાણાની હુમલાની ઘટનાને લઈ અને જે કોળી સમાજ દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી અને ત્યારબાદ છે તે મુખ્યમંત્રીને પણ મળવા ગયા હતા અને તે પહેલા જયારે કોળી સમાજના જે નેતા છે, જે મંત્રી પરસોત્તમ સોલંકી, તેમના નિવાસ સ્થાને પણ એક કોળી સમાજના આગેવાનો સાથે બેઠક મળી હતી અને ત્યારબાદ આ બેઠકમાં 3 સમાજના સાંસદ અને 15 ધારાસભ્યો બગદાણાનો જે કેસ મામલો છે તેને ન્યાયિક માટે તપાસની ન્યાયિક માંગ માટે માંગ કરી હતી. ત્યારે સમગ્ર બાબતને લઈને જયારે ભાવનગર રેન્જ છે તે રેન્જ આઈજી ગૌતમ પરમાર દ્વારા એક ટીમ છે તેનું ગઠન કરવામાં આવ્યું છે, જેમાં એક આઈપીએસ
અને અન્ય 3 અધિકારીઓ છે તેને સામેલ કરવામાં આવ્યો છે. અન્ય કર્મચારી પોલીસ કર્મચારીને સામેલ કરવામાં આવ્યો છે. એમ કરી કુલ 5 સભ્યો સાથેની આ સીટની રચનાની ટીમ કરવામાં આવી છે. ઓવરઓલ વાત કરીએ તો આ સમગ્ર મામલાને લઈને હાલ જે ત્યાંના જે ડીવાયએસપી હતા, મહુવાના ડીવાયએસપી રીમાબા જાડેજા, તેઓને ટ્રાન્સફર કરીને તેમની જગ્યાએ ચાર્જ છે તે નકુમને સોંપવામાં આવ્યો છે. જી નીતિન, આભાર માહિતી આપવા માટે. સિંગર પાટીદાર દીકરી પ્રેમ લગ્નનો જે મામલો હતો એમાં ભારે વિવાદ વચ્ચે હવે વધુ એક વિડીયો પણ સામે આવ્યો છે. પ્રેમ લગ્ન કરનાર આરતી પટેલે વધુ એક વિડીયો પોસ્ટ કર્યો. આરતી પટેલ પોતાના પતિ સાથે ગીત ગાતા દેખાઈ રહી છે. કોઈ જાણતું નહોતું, જોણી તાતે કર્યા, આ ગીત તે ગાઈ રહી છે અને તેને અપલોડ પણ કર્યું છે સોશિયલ હેન્ડલ પર. વધુ એક વિડીયો તેનો સામે આવતા ચર્ચા શરૂ થઈ છે. સુરેન્દ્રનગર જમીન કૌભાંડનો મામલો. કૌભાંડમાં અન્ય અધિકારીઓની પણ થઈ શકે છે ધરપકડ. તત્કાલીન કલેક્ટર બાદ અન્ય અધિકારી પર લટકતી તલવાર. અધિક કલેક્ટર આર.કે. ઓઝા સામે પણ થઈ શકે તપાસ. સિટી મામલતદાર મયુર દવે સુધી તપાસનો રેલો આવી શકે. ઈડીની રેડ બાદ જમીન કૌભાંડ મામલે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી હાલ જેલ હવાલે છે. તત્કાલીન કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર કુમાર પટેલ સસ્પેન્ડ અને રિમાન્ડ પર છે. સુરેન્દ્રનગર એસીબી પોલીસ મથકે તત્કાલીન કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર કુમાર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલા અને ક્લાર્ક મયુરસિંહ ગોહિલ સામે અપ્રમાણસર મિલકતનો ગુનો પણ નોંધાયો છે. અધિક કલેક્ટર આર.કે. ઓઝા અને સિટી મામલતદાર મયુર દવે સામે તપાસનો રેલો આવે તેવી શક્યતા છે. છૂટાછેડા મામલે ગુજરાત હાઈકોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો. સંમતિથી છૂટાછેડા માટે વેઇટિંગ પીરિયડ ફરજિયાત નથી. પુનઃમિલનની શક્યતા ન હોય તો કુલિંગ પીરિયડ જતો કરી શકાય. હાઈકોર્ટના ચુકાદા પ્રમાણે પરસ્પર સંમતિથી છૂટાછેડા લેવા માંગતા વ્યક્તિઓને રાહ જોવડાવવી એ ન્યાયના હિતમાં નથી. વર્ષ 2023માં લગ્ન કરેલા દંપતીએ છૂટાછેડાની અરજી કરતા ફેમિલી કોર્ટે ફગાવી હતી અને ગુજરાત હાઈકોર્ટે ફેમિલી કોર્ટના હુકમને બદલી નવેસરથી નિર્ણય લેવા આદેશ આપ્યો હતો. યુક્રેનમાં ફસાયેલ મોરબીના યુવાન સાથે માતાની ભાવાત્મક વાતચીત. વિડીયો કોલ મારફતે યુક્રેનથી સાહિલ માજોઠીએ પરિવારજન સાથે વાત કરી. મોરબીમાં માતા હસીનાબેન સાથે વાતચીત કરી હતી. સુપ્રીમ કોર્ટના એડવોકેટ અને સામાજિક કાર્યકર દીપા જોસેફ યુક્રેન જઈને સાહિલ સાથે મુલાકાત કરી. સાહિલને જમવાનું પણ બરાબર મળતું હોવાની વાત કરી હતી. દીપાબેન જોસેફ છે, દિલ્હી હાઈકોર્ટના એડવોકેટ. એ ગયા છે અત્યારે યુક્રેનમાં જઈને સાહિલારે અમારી ફેસ ટુ ફેસ વાત કરાવી, વિડીયો કોલથી વાત કરાવી, લાગણી વ્યક્ત કરી છે. સાહિલ પણ રોઈને અમને જોઈને રોતો હતો. મેં એને પણ કીધું છે કે યુક્રેન ગવર્મેન્ટ અમારો પૂરો સાથ આપી રહ્યા છે ને આપણે ભારત સરકારને સાહિલને અમે વિનંતી કરી છે કે સાહિલને હવે જલ્દીથી જલ્દી ઇન્ડિયા લાવવાની પ્રયત્ન કરે. વધુ માહિતી મેળવીએ. મોરબીથી સંવાદદાતા રવિ મારી સાથે જોડાયા છે. રવિ, સાહિલને મળવા માટે જે સુપ્રીમ કોર્ટના એડવોકેટ યુક્રેન પહોંચ્યા ત્યારે ત્યાં તેમણે શું પરિસ્થિતિ જોઈ અને શું અપડેટ છે? પરિવારજનો હવે શું કહી રહ્યા છે? મોરબીના કાલિકા પ્લોટનો રહેવાસી સાહિલ મજોઠી નામનો યુવક રશિયા અભ્યાસ માટે ગયો હતો અને ત્યાંની સરકારે તેને લોભ લાલચ ને ઓફર આપીને તેને યુક્રેન સામે યુદ્ધ લડવા માટે મેદાને ઉતાર્યો હતો. ત્યારબાદ યુક્રેનની સેના પાસે સાહિલ મજોઠીએ આત્મસમર્પણ કર્યું હતું અને તે યુક્રેનની જેલમાં હતો. ત્યારે 1 વર્ષ જેટલો સમય થઈ ગયો છે. ત્યારે તેમના વકીલ છે જે તે યુક્રેન મળવા માટે ગયા હતા અને 1 વર્ષ પછી તેને તેના પરિવાર સાથે વિડીયો કોલ દ્વારા વાતચીત કરી હતી અને વિડીયો કોલમાં સાહિલે એવું જણાવ્યું હતું કે અહીંયા બધું બરોબર છે, જમવાનું પણ સારું મળે છે, આ લોકો ધ્યાન રાખે છે તેવી તેમના પરિવાર સાથે વાત કરી હતી. અને આ વિડીયો કોલ દરમિયાન તેના પરિવારના ભાવનાત્મક દ્રશ્યો જે સામે આવ્યા હતા. જી રવિ, આભાર માહિતી આપવા માટે. રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ શરૂ કરાયું છે. રાજકોટમાં જે ફૂડ વિભાગ છે તેના દ્વારા આ ચેકિંગ કરવામાં આવ્યું છે. હાલ જે તસવીર રાજકોટથી આવી રહી છે તે આપણે બતાવીએ. રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ સ્થળો પર ચેકિંગની કામગીરી થઈ રહી છે. દૂષિત પાણીને લઈને હુડકો વિસ્તારમાં આ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, કારણ કે પાણી ઘણા સમયથી ખરાબ આવી રહ્યું છે તેવી ફરિયાદો ઉઠી છે. ઘણા લોકો ખરાબ પાણીના કારણે, દૂષિત પાણીના કારણે રોગનો ભોગ પણ બની રહ્યા છે. ત્યારે દૂષિત પાણીને લઈ હુડકો વિસ્તારમાં આરોગ્ય વિભાગ ચેકિંગ કરી રહ્યું છે.
ગાંધીનગરમાં જે રીતના રોગચાળો સામે આવ્યો છે તેને લઈને રાજકોટનું આરોગ્ય કેન્દ્ર પણ એલર્ટ થયું છે. અત્યારે રાજકોટ શહેરના હુડકો ચોકડી વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા જે છે એ ક્લોરીન ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. આ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના જે છે અત્યારે પાણીમાં જે છે આરોગ્ય વિભાગની ટીમ છે તે ક્લોરીન ટેસ્ટ કરી રહી છે. કઈ રીતના આખી કામગીરી કરી રહી છે આપણે જે છે જે આરોગ્યકર્મી છે આપણે એમની પાસેથી ને જાણીશું. આ જે પાણી છે તે લીધું છે અને અત્યારે તેમાં જે છે એ કેમિકલ પણ ઉમેરવામાં આવ્યું છે. કઈ રીતના આખો ટેસ્ટ થતો હોય છે અને શું આખી કામગીરી થતી હોય છે? આપણા વિસ્તારમાં જે લાઇનમેન પાણી ખોલે લાઇન ત્યાંથી પહેલું ઘર અને છેલ્લું ઘર જ્યારે પાણી આવે 10 મિનિટ પહેલાં પાણી જવા દેવાનું. પછી અમે કસનરીમાં માત્રા પ્રમાણે પાણી ભરીએ છીએ અને પછી આ 2 થી 3 ટીપા ઓથો ટોલિડેન સોલ્યુશન હોય છે આમાં ઉમેરવામાં આવે છે. હા બરાબર. પછી 2, 5, 10 મિનિટ સુધી હલાવીને રાખવાનું હોય ક્લોરોસ્કોપમાં અને પછી એની સાથે સરખાવીને આપણે પીપીએમ હોય ક્લોરોસ્કોપની અંદર 0.2 થી 0.5 પીપીએમ સરખાવીને 2 થી 5 ની વચ્ચે આવે 0.2 થી 0.5 પીપીએમ વચ્ચે તો પાણી પીવા લાયક છે ક્લોરિનેશન યુક્ત ચોખ્ખું. ચોક્કસથી જે રીતના આ જે છે આ પાણી પીવા લાયક છે કે કેમ તેને લઈને જે છે આ તપાસ કરવામાં આવતી હોય છે. આ જે છે ક્લોરીન ટેસ્ટ છે તે કરવામાં આવતું હોય છે. જો કોઈ ખામી જણાય તો જે છે તેમને આગળ પણ જાણ કરવામાં આવતી હોય છે. ત્યારે રાજકોટ શહેરમાં જે કોઈ કહી શકાય કે કોઈ રોગચાળો ન ફેલાય એટલા માટે આરોગ્ય વિભાગની ટીમ સતર્ક થઈ છે અને દરરોજ અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ ઘરોમાં જઈને આ રીતના ચેકિંગ કરવામાં આવતું હોય છે. ખાસ કરીને રાજકોટ શહેરમાં જે છે અગાઉ પણ અનેક વખત દૂષિત પાણીની ફરિયાદ આવી ચૂકી હતી. ત્યારે જે છે અત્યારે ટીમ દ્વારા જે છે રાજકોટ શહેરના હુડકો વિસ્તાર સહિતના અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. બ્રેક બાદ વાત ગાંધીનગરની. ગાંધીનગરમાં ટાઇફોઇડ અંગે કોર્પોરેશનની સ્પષ્ટતા. કુલ 133 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા હતા. 45 દર્દીઓને રજા આપવામાં આવી. 88 લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હોસ્પિટલમાં દાખલ તમામ દર્દીઓની સ્થિતિ સારી છે. ટાઇફોઇડને કારણે કોઈ પણ દર્દીનું મૃત્યુ થયું નથી. અફવાઓ પર ધ્યાન ન આપવા કોર્પોરેશને વિનંતી કરી છે. તો ગાંધીનગરમાં 45 દર્દીઓને રજા આપવામાં આવી છે. 133 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા હતા. ટાઇફોઇડ અંગે કોર્પોરેશને સ્પષ્ટતા કરી છે અને તેમણે કહ્યું છે કે 88 લોકોની હોસ્પિટલમાં હાલ સારવાર ચાલુ છે. હોસ્પિટલમાં દાખલ તમામ દર્દીઓની સ્થિતિ સારી છે, રિકવરી થઈ રહી છે અને ટાઇફોઇડના કારણે કોઈપણ દર્દીનું મૃત્યુ થયું નથી. લોકો ખોટી અફવાઓ પર ધ્યાન ન આપે એવી કોર્પોરેશને વિનંતી કરી છે. વધુ માહિતી મેળવીએ. ગાંધીનગરથી સંવાદદાતા ગીતા મહેતા જોડાયા છે. ગીતા, જે કોર્પોરેશને ખુલાસો કર્યો છે કે ટાઇફોઇડથી ચિંતા કરવાની જરૂર નથી, જે પણ દર્દીઓ છે તેમની રિકવરી સારી થઈ રહી છે, આ અંગે શું વધુ અપડેટ છે? જી, આજે કોંગ્રેસ પણ કોર્પોરેશન આ મામલે પહોંચ્યું છે, હલ્લાબોલ કરવાની તૈયારી છે, પરંતુ એ પહેલા જ ગાંધીનગર સિવિલથી અપડેટ એ આવી ગયું છે કે અત્યાર સુધીમાં ગત મોડી રાત સુધીમાં 133 કેસો નોંધાયા છે અને ઓલરેડી ગાંધીનગર મનપા દ્વારા વધતા કેસોના પગલે 85 ટીમો દ્વારા સર્વેની કામગીરી પણ હાથ ધરાઈ છે. 45 દર્દીઓને ડિસ્ચાર્જ કર્યા છે, જ્યારે 88 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે અને હાલ ગાંધીનગર સિવિલ તેમજ અર્બન હેલ્થ સેન્ટરમાં 29 અને 24 સેક્ટર બંને ભેગા કરીને દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. ટેબ્લેટનું જ્યાં સુધી વિતરણ છે ત્યાં સુધી 53,598 ક્લોરીનની ટેબ્લેટનું પણ મનપા દ્વારા વિતરણ કરાયું છે. 36,418 ઓઆરએસ પેકેટનું તેમજ જાગૃતિ માટે 30,000 જેટલી પત્રિકાઓની પણ વહેંચણી કરવામાં આવી છે. ક્લોરીનની માત્રાનો ટેસ્ટ પણ ગઈકાલ રાત સુધીમાં 531 જેટલા ટેસ્ટ કર્યા છે અને ગાંધીનગરમાં 31 સ્થળોએ જે પાણીનું લીકેજ હોય ત્યાં રિપેરિંગ કરવા માટેની તજવીજ હાથ ધરાઈ છે. એટલે ખુલાસો એ છે કે તમામ જગ્યાએ સ્થિતિ હાલ કાબુમાં છે, નિયંત્રણમાં છે અને ગાંધીનગરમાં ટાઇફોઇડને લઈને તંત્ર હાલ જાગૃત છે. જી ગીતા, આભાર માહિતી આપવા માટે. તો ગાંધીનગરમાં ટાઇફોઇડ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે કારણ કે હાલ
ગભરાવાની કોઈ ચિંતાની જરૂર નથી, ગભરાવાની જરૂર નથી. આ 3 તસવીરો તમે જોઈ શકો છો, કારણ કે ટાઇફોઇડના જે મામલાઓ સામે આવ્યા હતા એમાં ગાંધીનગર એકલું જ નથી, અમદાવાદ અને રાજકોટમાં પણ દૂષિત પાણીના કારણે રોગચાળો વકરવાની સ્થિતિ જોવા મળી હતી અને અમદાવાદમાં પણ દૂષિત પાણીની ફરિયાદો ખૂબ ઉઠી રહી છે, ખાસ કરીને પૂર્વના વિસ્તારો, કોટ વિસ્તારોમાં, જ્યાં મેન મુખ્ય જૂનું સિટી કહેવાય છે એવા વિસ્તારોમાં અત્યારે આજે પણ પાણી ખરાબ આવી રહ્યું છે એવી ફરિયાદો છે. તો મેયરના વોર્ડમાં, જ્યાં રાજકોટની જો અગર આપણે વાત કરીએ તો રાજકોટમાં મેયરના વોર્ડમાં જ ગંદુ પાણી આવે છે અને તેના કારણે ત્યાં આગળ આજે હુડકો વિસ્તારની અંદર આરોગ્ય વિભાગની ટીમો ચેકિંગ માટે પહોંચી છે. તો અમદાવાદની જ્યાં સુધી વાત છે તો પૂર્વના ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં આજે પણ ખરાબ અને ગંદુ પાણી છોડવામાં આવી રહ્યું છે. દમણમાં યુવકે સર્જેલા અકસ્માતનો એક મામલો હતો, જેમાં દમણના ખારીવાડ વિસ્તારમાં અકસ્માતના સીસીટીવી હાલ સામે આવ્યા છે. રોંગ સાઈડ પરથી દોડી રહેલી સ્કોર્પિયો ગાડીએ મૃતકની કારને ટક્કર મારી. બંને કાર સામસામે અથડાતા ગંભીર અકસ્માત થયો. 21 વર્ષીય ક્રિસ રાજપૂત મુંબઈની કોલેજમાં અભ્યાસ કરતો હતો. પરિવારના એકના એક પુત્રનું મૃત્યુ થતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. તો દમણના ખારીવાડમાં જે અકસ્માત થયો હતો તેના સીસીટીવી સામે આવ્યા છે. સ્કોર્પિયો કાર મૃતકની કારને ટક્કર મારી હતી. બંને કાર સામસામે અથડાતા ગમખ્વાર અકસ્માત થયો હતો. 21 વર્ષીય ક્રિસ રાજપૂત મુંબઈની કોલેજમાં અભ્યાસ કરતો હતો, જેનું આ અકસ્માતમાં મૃત્યુ થયું છે. ફરી એકવાર આ દ્રશ્ય જુઓ, જેમાં સીસીટીવીના આ દ્રશ્યો છે, જેમાં અકસ્માતની ઘટના કેદ થયેલી છે. વડોદરામાં શ્વાન પર કાર ચડાવી દેતા મોત થયું. આજવા રોડ પર વ્રજ એવન્યુમાં ઘટના બની. માદા શ્વાન પાર્કિંગમાં સૂતી હતી, ત્યારે શ્વાન પર કાર ચડાવી કાર ચાલકે કાર વળાંક લેતા માદા શ્વાનને કચડી નાખી. શ્વાન પ્રેમીઓએ કાર ચાલક વિરુદ્ધ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જાણી જોઈને શ્વાનને કચડી નાખી હોવાનો આરોપ કરવામાં આવ્યો છે. આ તસવીરોમાં તમે જોઈ શકો છો, સીસીટીવીમાં પણ આખી ઘટના કેદ થઈ છે. ઊંઘી રહેલ માદા શ્વાન પર કાર ચડાવી દેતા આ શ્વાનનું મૃત્યુ નીપજ્યું. શ્વાન પ્રેમીઓએ કાર ચાલક વિરુદ્ધ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. કાર ચાલકનો જે ઈરાદો છે એ મલિન હતો, એ ઈશારે આ ફરિયાદ કરવામાં આવી. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.